નનમ સન્નૈકતીર્થાટનમ દુષ્કર્મોપશમંચ સાધુ શરણમ સત્ધર્મ સંસ્થાપનમ હિંસાવર્જિત ભૂરિયજ્ઞકરણમ મૂર્તિ પ્રતિષ્ઠાપનમ આર્ય સ્થાપનમક્ષરાખ્યગમનમ સત્સંગી સજીવનમ. ઓમ શ્રી હરિકૃષ્ણાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદાય શ્રી ગુરવે નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની, શ્રી રાધારમણ દેવની, શ્રી રણછોડ ત્રિકમરાયની, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની, શ્રી ઘનશ્યામ મહારાજની. આજે પવિત્ર ધનુર્માસમાં આપણે નવી જગ્યામાં ગરવા ગિરનારની ગોદમાં પહેલી જ વાર કથાનું આયોજન રબારા પરિવાર તરફથી કરવામાં આવ્યું. ભક્તો ખૂબ ઓછે ઓછે કથામાં આવ્યા. વડતાલમાં જ્ઞાનબાગમાં એક આંબલો છે. મહારાજ જ્યારે જ્યારે આવતા વડતાલ, આંબલા નીચે સભા કરીને બેઠા હોય, ઉપર સૂર્ય તપતો હોય, ક્યારેક 15-20 હરિભક્તોની સભા હોય, ક્યારેક 50-60ની હોય, ક્યારેક 100-200ની હોય, ક્યારેક 400-500ની સભા હોય. એ આંબલો એવો જેવડી સભા એવડો છાંયો કરે. કોઈને તડકે બેસવું પડે નહીં. વડતાલ જાવ ને, જ્ઞાનબાગમાં દરવાજામાં પ્રવેશ કરો, ડાબા હાથ ઉપર જ મોટી આંબલીનું વૃક્ષ છે ને આંબલો તરીકે ઓળખાય. એ આંબલો એવો હતો. મહારાજની ઈચ્છા જેવી હોય એ પ્રમાણે ઈચ્છાઓ કરે. એમ આપણે અહીંયા એવું થયું, નીચે સભા કરી હતી પહેલી ગયા મહિનાની માસિક સભા, એ જગ્યાએ માપે થઈ. અહીંયા ઉપર આપણે કરી કથા તો આ જગ્યા આખી ભરાઈ ગઈ. પછી આની ઉપર મોટો હોલ છે, એમાં કરશું તો પછી એ ભરાઈ જાય. વચનામૃત જયંતિ આ મહિનામાં આવે છે. માગસર સુધી ચોથ એટલે વચનામૃત જયંતિ. વચનામૃત જયંતિનો દિવસને કારણે આપણે વચનામૃતની કથા એવું રાખ્યું છે. ગઈકાલે આપણે 43મા વચનામૃતમાં ચતુર્ધા મુક્તિ એટલે શું, અને મહારાજની આજ્ઞા એવી કે ચતુર્ધા મુક્તિની ઈચ્છા ન રાખવી
પરંતુ સેવાની ઈચ્છા રાખે. એમાં સેવાના ઘણા બધા પ્રકાર, ભેદ, સકામ નિષ્કામ, ભાગવત ધર્મે યુક્ત ભગવાન સંબંધી સેવા અને પુણ્ય કર્મરૂપી સેવા, એ બધી વાતો આપણે કાલે કરી હતી. આજે 2-3 વિષય યાદ આવે છે. થોડીક વાર એમ થાય કે આત્મબુદ્ધિની વાત કરીએ, થોડીક વાર એમ થાય પેલું વચનામૃત આ જન્મ જયંતિનું છે એની વાત કરીએ, થોડીક વાર એમ થાય માનસી પૂજાની વાત કરીએ. પ્રેક્ટિકલ વિષય જે જીવનમાં સીધો આપણને અસર કરતો હોય એવા વિષય ઉપર આપણે વાત કરીએ. ઊંડાણના રહસ્યની, તત્વજ્ઞાનની નહીં, પરંતુ સીધી વાત. આજે પહેલાં તો એક પ્રશ્ન હું પૂછી લો બધાને, જે હરિભક્તો બેઠા છે, આમાંથી માનસી પૂજા કરતા હોય એ ઊંચી આંગળી કરો. દિવસમાં 1 અથવા 3 અથવા 5 કોઈ પણ પ્રકારે માનસી પૂજા કરતા હોય, પૂજામાં માનસી પૂજા કરતા હોય તોય ચાલશે, પણ કરતા હોવા જોઈએ. નીચે મૂકી દઉં. મને એવું લાગતું હતું કે આ વિષય ઉપર થોડુંક કહેવાની કંઈક જરૂર હોય. ભગવાન સ્વામિનારાયણે ગરડા અંત્ય પ્રકરણના 23મા વચનામૃતમાં માનસી પૂજાની વાત કરી છે. આખું વચનામૃત માનસી પૂજાનું છે. એ વચનામૃતનું નામ જ એવું છે કે માનસી પૂજાનું વચનામૃત. એમાં મહારાજે ઉનાળો, શિયાળો અને ચોમાસું ત્રણેય ઋતુઓને વિશે ભિન્ન ભિન્ન પૂજા, ઋતુ પ્રમાણે સેવા પૂજા કરવી, એ વાત ઉપર ભાર મૂક્યો છે. હવે બીજો એક પ્રશ્ન તમને પૂછું કે તમને કાર્ડ મળ્યું છે આ કથાનું, એટલા માટે કથામાં આવ્યા, અથવા કાર્ડ ન મળ્યું હોય, કોઈ ભક્તે વાત કરી હોય ને આવ્યા હોય. એમાં ઘણી રીતે કથામાં આવી શકાય છે. કોઈ એવું માને કાર્ડ મળ્યું છે, આમંત્રણ છે, એટલે ચાલો જઈ આવીએ એમ. એટલા માટે કેટલા એવા છે, ઊંચી આંગળી કરો જ નહીં, એમાં તો કોઈ નહીં કરે. તો કોઈ એવું માને કે આખું અઠવાડિયું ધંધો વેપાર કરીને થાક્યા જાય, રવિવારનો દિવસ છે, ચાલો ફ્રેશ થઈ આવીએ ને જઈ આવીએ, એવું માનીને આવ્યા એવું ચાંગરી કરો જોઈએ. એમાંય કોઈ નહીં કરે. કોઈને એવું હોય છે, પુરુષોને કથામાં નહીં આવવું હોય, પણ પાછલી સભામાંથી સૂચન આવ્યું હોય કે હવે એમાં આખો દી અઠવાડિયું ઘરમાં હતા ને, આજ તો એક દી બહાર નીકળવા દો તો હાલો હોય કે એમ કરીને આવ્યા હોય, એવું ચાંગરી કરવો જોઈએ. એમાંય કોઈ નહીં કરે. તો પછી તમને એમ હોય કે આપણે કથામાં જઈએ, કંઈક સારી વાત સાંભળવા મળે,
આપણા જીવનનું કલ્યાણ થાય એવું કંઈક આપણને એમાંથી મળે, એટલા માટે એવા હોય ઉચ્ચાંગરી કરવો જોઈએ. તો એમાંય કોઈ નથી કરતા થોડા જતા, તો આમાં કંઈક બીજો હેતુ ક્યાંકથી ગોતવા જવો જોઈએ. કોઈને એમ હોય કે હવે આ સ્વામીએ કીધું છે ને આ સંતો આવ્યા છે, નહીં જાય તો દુઃખ લાગશે, વળી સ્વામી ભેગા થાય તો કે કેમ નહોતા એવા, માટે હાલો જઈ આવી, એમ માનીને એવા ઉચ્ચાંગરી કરવો જોઈએ. ઘણી પ્રકારનું એ રીતે આમાં અવાતું હોય, કહેવાનો ભાવાર્થ એવો છે. પણ તમે પછી લાજે સર મેં બોલો નહીં, પ્રકાર ઘણા હોય. ઘણા કે હાલો જાવું એટલે જાવું એમ માનીને આવ્યા હોય. એટલે મુસલમાન હતા ને, નમાજ પડતા હતા મસ્જિદમાં, એમાં ઊંચા હાથ કરવાના હોય, લાંબા પગ ટૂંકા પગને એમાં બધું કરવાનું હોય ને, એમાં એકને બાજુવાળાને ઠોહ લાગી ગયા. ઓલાને એમ થયું કે આને ઠોહ માર્યો તો મારે બીજાને મારવો જોઈએ, ઓલાને બીજાને માર્યો બાજુવાળા, બીજા ત્રીજાને માર્યો. પછી તો વધતું ગયું, છેલ્લી લાઈનમાં પૂગ્યા તો માંડા પાટણ ઢીકને ધબધબાટી. હો તે કોઈ એક શાંત કરે કે ભાઈ શું છે બધું, તો કે ઓલા વાહિલાવાળાને પૂછ્યું કેમ બાંધો છો, તો કે આગે સે ચલી આતી, આગળથી આયલું આવે છે, એ કંઈ ખબર નથી. એમ કેટલા એમ આવતા હોય કે બાપ દાદાનો સત્સંગ છે ને, આગળથી આયલું આવે છે, સભામાં જવું એટલે જાવું, આગે સે ચલી આતી. ગુણાદિત્યાનંદ સ્વામી કે સત્સંગ કરવો એ પોતાનો કરવો, કોઈને મામાનો હોય, કોઈને કાકાનો હોય, કોઈને મોસાળ એટલે મામાનો થયો ને, કોઈને બાપ દાદાનો હોય, કોઈને કરિયાવરનો હોય. સત્સંગ પોતાનો કરવો. જો ખરેખર આપણને ખપ હોય, આપણને એવું હોય કે આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું છે, આપણે ભગવાનને મોટા સંતોને રાજી કરવા છે, એવું જો ખરેખર હોય તો કંઈક થોડીક કથા સાંભળીને એમાંથી કંઈક લઈ લેવાની ભાવના, મેળવી લેવાની ભાવના હોવી જોઈએ. હવે અહીં જુનાગઢના આપણે જાંજિયાળા ચોકડી પાસે હમણાં કોઈ ટ્રક ભરાઈને આવે 2000ની નોટુનો નવી, ચૂંટણીનું હાલે છે ને હમણાં કંઈક એટલે ભાઈ કંઈ આવે કોઈ કદાચ એમ એક એક બાંધો બધાને આપતા હોય, 2 પેટી થાય ને સીધા હોય એમને ફ્રી ઓફ. અહીં ખબર પડે તો શું થાય? કથા બથા બધું એક બાજુ પડ્યું રહી જાઓ ભાઈ. ઠીક, હાલો કદાચ કથા પૂરી થાય ને પછી ખબર પડે કે હવે બેઠા હોય તો ના ખબર પડી. બપોરે છે તમે જમ્યા હજી જમવાનું બાકી હોય, પણ એ ખબર પડે તો જમવાનું પેડું મૂકીને અહીંથી મુઠ્ઠી વારે સીધી જાંજિયાળા બાયપાસ ચોકડી હરેક ના વારો. શું કામે? એમાં લાભ દેખાણો છે.
બસ એમ જો સત્સંગમાં લાભ દેખાય તો કાંઈ કરવું કઠણ પડે નહીં. વચનામૃત ઘણી વાર વાંચી નાખ્યું છે. મહારાજે બહુ સ્પષ્ટ રીતે આજ્ઞા કરેલી છે માનસી પૂજા કરવાની. પણ આપણે આ વાતને એક સામાન્ય રીતે ગણીને કાઢી નાખતા હશું. સારું, આ કીધું છે ને, વાંધો નહીં, ભલે કીધું. આ અગાઉ ફાઉન્ડેશન એટલા માટે બાંધું છું કે આ વિષય ઉપર જે આપણે વાત કરવી છે એક કલ્યાણનું એક સાધન છે. ભગવાન સ્વામિનારાયણની એક સરસ મજાની આ સ્કીમ છે કે જેમાં વગર ખર્ચે ઓછામાં ઓછી મહેનતે જબરજસ્ત મોટું ફળ મળી જાય આપણને, એવી સરસ મજાની એક સ્કીમ છે. વિશ્વના કોઈ સંપ્રદાયોમાં કદાચ આવી સ્કીમ નહીં હોય. માનસી પૂજા આ વાત કદાચ બીજા કોઈ ગ્રંથોમાં નહીં લખાણી હોય. જે વાત ભગવાન સ્વામિનારાયણે કેવળ પોતાના આશ્રિતો ઉપર કરુણા કરીને અનેક જીવાત્માઓના કલ્યાણને માટે અનેક પ્રણાલિકાઓ મધ્યે એક આ માનસી પૂજાની પ્રણાલિકા પ્રવર્તાવી છે. જેમ આપણે આગળ વાત કરી એમ સ્કીમનો લાભ લેવા ઝંઝાળા ચોકડીએ કેવા દોડી જાય, એવી રીતે ભગવાન સ્વામિનારાયણની આ સ્કીમ એવી છે કે એ સ્કીમનો લાભ લેવા માટે તૂટી પડવું જોઈએ. પહેલા એની કિંમતની વાત કરીએ છીએ, પછી માનસી પૂજા એટલે શું, કેવી રીતે કરવી, બધી વાત કરશું. પાવર બંધ થયો લાગે. પાવર ચાલુ હલો, તમારે જુનાગઢ મંદિરમાં થાળ કરાવવો હોય, રસોઈ આપવી હોય, તો જવું પડે, ભાવ પૂછવા પડે, થાળના હું કેવી રીતે છે, રસોઈ સંતોરી ભક્તોને દેવી હોય તો કેટલા રૂપિયા જોઈએ,
ટાઈમ જોઈએ, ઘણું બધું જોઈએ. ઠાકોરજીને ચાંદીના સોનાના થાળ કરાવી દેવા હોય તો રૂપિયા ઘણા બધા જોઈએ ને. જીતુભાઈ, તમને કોઈ એમ કહે સંતો કે અમારા આ મંદિરમાં અમારે ચાંદીના થાળ કરાવવા છે, હાલો તમે કરી દો, 2.5 લાખ રૂપિયા થાય, કરી શકો? ના કરી શકો ને? એવું થઈ ના શકે. પણ એ જ વસ્તુ તમારે માનસી પૂજાની અંદર જો ભગવાનને સોના ચાંદીના, ચાંદી તો હું સોનાના થાળમાં જમાડવા હોય તો જમાડી શકે. માનસી પૂજા અને ધ્યાન બે વસ્તુ બહુ અલગ છે. ધ્યાન એટલે ભગવાનને ધારવા, માનસી પૂજા એટલે મનથી સેવા કરવી. એમાં કોઈ વસ્તુ મૂર્તિમાન જોતી નથી. 500 રૂપિયાનો કિલો ઘી લઈને મેસૂબ કરવો હોય કાજુનો, તો માનસી પૂજામાં ઝડપથી થઈ જાય ફટાફટ. આમાં તો કારીગર ગોતવા જવો પડે, પૈસા કેટલા જોઈએ, થાય ને બધું. એટલું બધું સરળ છે. કહેવાનું એમ છે, ફક્ત આંખું વીંચી 5 મિનિટ તમને જે મૂર્તિ ગમતી હોય, ભાવતી હોય, મૂર્તિને સેવા કરો. અને ભગવાન સ્વામિનારાયણની એવી એક કૃપા છે. મહારાજ કે રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થઈને જો પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તોય શ્રેષ્ઠ છે, અને માનસી પૂજા કરે છે તોય શ્રેષ્ઠ છે. અને રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તોય ન્યૂન છે, અને માનસી પૂજા કરે છે તોય ન્યૂન છે. આ વાત 1 કલાકનો ટાઈમ કાઢવા માટે નથી કરતો ભાઈ, બધા જરાક સાવધાન થઈને સાંભળજો. આ વાત એટલા માટે કરું છું, મને એક મોટી આશા છે કે આ વાત સાંભળી આમાંથી બેઠા એમાંથી ઓછામાં ઓછા 50% હરિભક્તો તો માનસી પૂજા કરવા મળશે. આવી આશાથી હું વાત કરું છું. એટલે મારી આશા પૂરી કરવી તમારા હાથની વાત છે ભાઈ, મારા હાથની નથી. પછી બેઠા એ બધાએ સંકલ્પ કરવાનો છે. આજની કથા આપણે જીવનમાં પ્રેક્ટિકલ અમલમાં કાયમી લેવાની છે. આમાં કંઈ સમજવાનું નથી, સીધું અમલમાં મૂકવાનું છે. આપણે આમાં કંઈ બીજું તત્વજ્ઞાન નથી રજૂ કરતા. બસ કેવી રીતે કરવું, એનું ફળ કેવું છે એટલું સમજવાનું છે. સારંગપુરના 3જા વચનામૃતમાં વાત મહારાજે કરી છે. મહારાજ કે પ્રત્યક્ષ પૂજા કરે કે માનસી પૂજા કરે, બેયનું ફળ સરખું છે. અનેક અવતારો થઈ ગયા, અનેક ઋષિ મુનિઓ થઈ ગયા. આવી સ્કીમ કોઈ ખોલી દે ભાઈ? આવી સ્કીમ કોઈ કાઢે જેમાં હજારો રૂપિયાનું ખર્ચ થાય, જે ખર્ચ વગર થાય, બેયનું ફળ બરાબર. જુઓ તમે, હમણાં રસોઈની વાત આવે કે ભાઈ સંતો રોકાવાના છે 4-5 દિન, એટલે બધા રસોઈ લખાવા માંડો. એ બધા ઓલા કે સામે મારી, ઓલા કે મારી, ઓલા કે મારી, ના કરે તો કેટલાને દુઃખ લાગી જાય. મારો વારો હતો, આમ થયું તેમ થયું, બધું. રસોઈ દેવા માટે ઠાકોરજીને જમાડવા 1500-2000 રૂપિયાનું ખર્ચ કરવું,
એના માટેની તમારી બધાની તૈયારી છે. કોઈને સામેથી સંતો એમ કે તમારી ઠાકોરજીને થાળ કરવા આવી છે, તમે બધા રાજી થઈ જાઓ, એના માટેની તમારી તૈયારી છે. પણ આ હાવ ફ્રી ઓફ, વિના ચાર્જે અદ્ભુત સેવાનો સોનેરી અવસર છે. ભગવાન સ્વામિનારાયણની એક અદ્ભુત સ્કીમની અંદર માનસી પૂજા રૂપી સ્કીમ. તો એના માટેની એવી જ તૈયારી આપણી હોવી જોઈએ જેવી રસોઈ દેવાની છે. ખ્યાલ આવ્યો? સમજાય છે ને બધાને? પાંચ વખતની માનસી પૂજા છે દિવસમાં. પાછું આમાં સ્થાનનો બાધ નથી, તમે ગમે ત્યાં બેસીને કરી શકો. દુકાને, કારખાને, ઘરે, રેલવે સ્ટેશનમાં, ચાલુ ગાડીમાં, બસમાં, બધી જગ્યાએ કરી શકો. અરે હાલતા હાલતા થાય, વૃત્તિ સ્થિર હોય તો. પર્વત બાપા કેમ કરતા? કેમ થયું હતું? અગતરાયમાં ગામની સામે પર્વતભાઈની વાડી છે, બાપામાં હાથી આંકતા હતા. સવારે માનસી પૂજામાં ભગવાનને જગાડી દીધા છે, પણ જમાડવાનો નાસ્તો બાકી છે. શિરામણ કહે ને જૂના જમાના. હાથી આંકતા આંકતા બાપા આંખો વેચીને મીંડા જમાડવા મહારાજને દહીં રોટલો નથાણું. બે હાથિયાર, બે બાજુના હાથીવાળાને એમ થયું કે બાપાને ઝોલું આવી ગયું લાગે છે, હલબા લેવા. દત્તુનિયા જમીનમાં હાથી હાલતું હતું, ચાહમાં રોટલો દહીં નથાણું ઢોરાઈ ગયા. જો માનસી પૂજા પ્રત્યક્ષ પૂજા થઈ ગઈ. થઈ ગઈ ને? સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આ પ્રસંગ લખાઈ ગયો. એક હરિભગત માનસી પૂજા કરવા બેઠા હતા. લાપસી બનાવીને મહારાજને પીરસી માનસી પૂજા. લાપસી કંઈ કોરે કોરી તો ગળે ઉતરે નહીં, ઘી જોઈએ થોડુંક એમાં, ગળામાં ચોટે. ઘી પીરસતા હતા મહારાજને. પછી તેમ જરી જરી એમ દે, આમ સ્વભાવથી લોભિયા. જરી જરી દેતો હતો. મહારાજ કે અહીંયા ક્યાં તારે લેવા જવું છે? હરખાઈ પીરસ નહીં કે. મહારાજે માનસી પૂજામાં દર્શન આપીને એમ કીધું, અહીં ક્યાં લેવા જવું છે તારે? થઈ ગઈ ને. માનસી પૂજા છે એ પ્રત્યક્ષ પૂજા. દિવસમાં 5 વખત ભગવાનની અદ્ભુત સેવા કરવાનો સોનેરી અવસર એટલે માનસી પૂજા. તમારા મંદિરમાં ઠાકોરની સેવા કરવા જોઈએ, તમને કરવા દે કોઈ? કરવા દે મંદિરની અંદર? છેટા 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 એમ કરે. આપણા મંદિરમાં જાવ તો 5 ફૂટ છેટા રાખે ને હવેલીમાં જાવ તો 15 ફૂટ છેટા રાખે. પણ કોઈ ગરવા ના દે. છોડે થવું પડે, નાવું પડે, ના કરવું પડે. આમાં કાંઈ નહીં તમારે. જો ઉઠતા વેત બે જાવ, આંખું વેચીને માનસી પૂજા કરવા નાયા વગર તોય હાલે. કેવી વાત છે, તમે જુઓ તો ખરા. ભગવાન સ્વામિનારાયણ કેવી બુદ્ધિ વાપરી છે. પોતાના ભક્તોના આ લોકના જે રાગ છે એને તોડવા માટે, પોતાના ધામના અધિકારી બનાવવા માટે કેટલી સરસ આ સ્કીમ ખોલી છે. એની આમ ખરેખર આમ
અચાનક ચડી જાય ને, કરવું એટલે કરવું તો બહુ અઘરું નથી. મુસલમાન હોય ને 5 વખત નમાજ પઢે, એમાં શુક્રવારે તો ખાસ એને પઢવી પડે. એ કેટલા એને ચડી ગઈ હોય તો ખટારો વાગતા વાગતા ખટારો ઊભો રાખીને રોડે મંડે નમાજ પઢવા. ભાઈ પછી ભલે ને એમાં કઈ મળે કે ના મળે એ વસ્તુ જુદી છે, ફળ મળે ના મળે એ વસ્તુ પછીની છે. પણ એને એમ ચાણક ચડી ગઈ કે હું મુસ્લિમ છું તો મારે નમાજ પઢવી જોઈએ, એમ થઈ ગયું ને. એમ આપણને એમ થાય કે હું હરિભક્ત છું, ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, આ પરિવારનો એક સભ્ય છું, ગુરુનો શિષ્ય છું, તો મારે આ કરવું પડે, કરવું જ જોઈએ. મારાથી કેમ ના થાય? તમે બીજી બધી બાબતમાં બાના કાઢો, પછી સભામાં તો અમારે કામ હોય ને આમ બને કોઈ એમ કરે, આમાં સેવા કરો બાંધકામમાં તો કે ભાઈ અમારે પહોંચાડ નથી ને આમ નથી તેમ. આમાં કાંઈ ન થાય. જો આમાં કાંઈ હાલે? આમાં કાંઈ ના થાય. બધું ગમે કરી શકે. ગમે આશ્રમમાં હોય કરી શકે. જેમ સ્વામિનારાયણ મંત્ર એવો છે, પવિત્ર દેહે અપવિત્ર દેહે તે નામ નિત્ય સ્મરભૂષણે. પવિત્ર દેહ હોય કે અપવિત્ર દેહ હોય, એને એ મંત્ર સ્મરણ કરવામાં કોઈ બાત કે દોષ નથી. એવી જ રીતે માનસી પૂજા ગમે ત્યાં ગમે તેવી રીતે કરવામાં દોષ નથી. મન પવિત્ર જોઈએ, કારણ કે મનથી પૂજા કરવાની છે. 5 વખતની માનસી પૂજા છે. સવારમાં ઉઠી નાહી ધોઈ પૂજા કરવા બેસીએ, તિલક ચાંદલો કર્યા પછી ભગવાનને પૂજામાં જગાડવા, સરસ મજાના માહોલની અંદર ભગવાન બેઠા હોય, એસી રૂમમાં મહારાજને કીર્તનનું પ્રભાતથી બોલીને આપણે જગાડીએ, ભગવાન જાગે. દાંતણ કરવા માટે લઈ જાય, સુંદર મજાનું લીલું દાંતણ આપીએ, દાંતણ થઈ જાય, પાણી આપીએ, કોગળા કરે મહારાજ, મોઢું મુખ મંજન કરે, મોઢું ધોવે. પછી ભગવાનને સ્નાન કરાવીએ ઋતુ પ્રમાણેનું. શિયાળો હોય તો સેજ ગરમ પાણી, ઉનાળો હોય તો ચાલુ પાણી, વધારે ભાવ હોય તો કેસર નાખીને સ્નાન કરાવીએ. ભગવાન સરસ સ્નાન કરી લઈએ, ભગવાનનું શરીર લૂછીને ભગવાનને સારા સારા કિંમતી વસ્ત્ર આભૂષણો, સુરવાળ, જામો, ચરી, પાઘ, હાથમાં છડી, ઘરેણાઓ, ખૂબ બધું ભગવાનને સરસ મજાનું ઋતુ પ્રમાણે ધરાવવાનું છે, એવી ઋતુ હોય એ પ્રમાણે. પછી ભગવાનને આરતી કરીએ, ભગવાનને નાસ્તો કરાવીએ. સેવાનો પ્રકાર ભગવાન સ્વામિનારાયણે એવો બતાવ્યો છે, યથા દેહે યથા દેવ. જેવું આપણને ગમે એવું ભગવાન માટે વાપરીએ. જે આપણને સારામાં સારું લાગે એ ભગવાનને માટે વાપરવું. ભગવાનને જમાડવા હોય તો જે આપણને ભાવે, વધારે નાસ્તો ભાવતો એ જ નાસ્તો ભગવાનને હવારમાં કરાવો. મહારાજે તો માનસી પૂજાના વચનામૃતમાં ત્યાં સુધી લખ્યું છે, મહારાજ કે પોતાને ભાવે એ વસ્તુ ભગવાનને જમાડવી
અને એ વસ્તુ ભગવાનને ન ભાવતી હોય તો પણ પોતાને મનગમતી જ વસ્તુ ભગવાનને જમાડવી. આમ શા માટે લખ્યું છે? મહારાજના શબ્દો છે. આમ શા માટે લખ્યું છે? એક સીધો હિસાબ કરો તો ભગવાન છે કે આપણે જમાડીએ તો જમે એવું તો કંઈ છે નહીં. આપણે માનસી પૂજામાં જમાડીએ તો જ ભગવાન જમે, નહીંતર ભૂખા રહી જાય એવું છે? ભગવાન શું જમે છે? આપણો ભાવ જમે છે. તો આપણે ગમતી વસ્તુ આપણે ભગવાનને જમાડીએ. માનસી પૂજાનો મુખ્ય હેતુ એ છે કે આપણા ભોગોને નિર્ગુણ કરવા. આપણને ભાવતી વસ્તુમાં જેમાં સ્વાદ આસક્તિ છે એ જ વસ્તુ ભગવાનને જમાડવાથી આપણી આસક્તિ એમાંથી તૂટે છે. એટલા માટે માનસી પૂજા કરવાની. આપણને ગમે એવો ઓછાળ ભગવાનને પાથરી દેવો, આપણને ગમે એવો ખુરશી શેટી સોફો એની ઉપર ભગવાનને પધરાવવા, આપણને ગમે એવો રૂમ શણગારીને એમાં ભગવાનને પોઢાડવા, એનો હેતુ એ છે કે આપણી જે વિષયમાં આસક્તિ છે, જે ભોગની અંદર આપણી રુચિ છે, એ ભગવાન માટે ભોગ વાપરવાથી આપણી આસક્તિઓ એમાંથી તૂટે છે. એ રીતે માનસી પૂજા દ્વારા કે પ્રત્યક્ષ પૂજા દ્વારા ભક્તના ભોગને ભગવાન નિર્ગુણ કરે છે. નહીંતર આમાંથી આપણે કોઈ રીતે ભાઈ છૂટીએ એમ જ નથી. કોઈ રીતે આ લોક એવું છે. ગોપાળાન સ્વામી કે અક્ષરધામનો મુક્ત હોય, સ્વતંત્ર થકો આવે ને જાય એવો હોય, પણ સ્વામી કે આ લોકમાં આવે તો એને પણ 3 જન્મ ધરવા પડે એવો આ લોક બળવાન છે. માટે ભાઈ ચેતતા રહેવું. રખે ને ક્યાંય બંધન થઈ જાય ને ક્યાંય ચોટી જાય તો મરી જવો ભાઈ, ઠાઠું ભાંગી જાય. કેટલાય જન્મ લીધા, હજી કેટલાય લેવું તો આમાંથી કંઈ નીકળવાનો મેળ પડશે નહીં. માટે બધું આ લોકમાં હે ને એમાંથી પાછી વૃત્તિ વાળીને પાછું વાળીને જોયા કરો. આપણું કાંઈ છે નહીં. એટલે સવારની માનસી પૂજામાં ભગવાનને નાસ્તો કરાવીએ, ભગવાનને પછી સિંહાસન ઉપર પધરાવી, સરસ મજાની આરતી ભગવાનની ઉતારીએ. શ્રી ભગવાનની રજા લે, મહારાજ તમે તમારા સ્થાને જાઓ, હું મારા કામ ઉપર જાઉં છું. ભગવાન આશીર્વાદ આપે. પછી બપોરની માનસી પૂજામાં ભગવાનને જમાડવાના હોય. ભૂખ આપણને લાગે, ભગવાનને ભૂખ લાગે. ભગવાનને સરસ મજાને બધા કેટલી પ્રકારના શાક ને ફરસાણો ને મિષ્ટાનો, રોટલી પૂરી બધી વસ્તુ ભગવાનને જમાડાય. જ્યારે જેવી આપણને રુચિ હોય એ પ્રમાણે. સ્ટીલના થાળમાં ગમે તો સ્ટીલમાં, ચાંદીમાં ગમે તો ચાંદીમાં, સોનામાં ગમે તો સોનામાં. દૂધ દહીં બધું એ મારા જમે. ભગવાનને જમાડીએ, ચેડો કરાવીએ, મુખવાસ આપીએ, જુદી જુદી પ્રકારના. ભગવાનની આગળ પછી આપણે કથા વાંચીએ, બપોરની કથા વાંચીને ભગવાનને પોઢાડીએ સરસ મજાના પલંગ ઉપર. એસી હાલતું હોય, ગરમી હોય તો. 2 થઈ. ત્રીજી ઠાકોરને ઉત્થાપનની માનસી પૂજા. ભગવાન આરામ કરીને જાગે. જુદા જુદા પ્રકારના ભગવાનને સૂકા મેવા, લીલા મેવા ને બધા જ્યુસ ને આઈસ્ક્રીમ ને શરબત ને એવું બધું ભગવાનને જમાડીએ. એ ઉત્થાપનની માનસી પૂજા. ભગવાન મોઢું ધોવે, તૈયાર થાય,
ઢોલિયા ઉપર બિરાજી. ત્યાર પછી સાંજે સંધ્યા આરતી કરીને ભગવાનને જમાડીએ, સાંજનું વાળું કરાવીએ, ખીચડી ને કઢી ને શાક ને રોટલી, કોક દીક ઢોસા, કોક દીક ઢોકરા, કોક દીક પુડલા, કોક દીક આલુ પરોઠા, કોક દીક ઇડલી સંભાર ને. આ સાંજની માનસી પૂજામાં એવું બધું ભગવાન જમે. ત્યાર પછી છેલ્લી શયનની એટલે ભગવાનને પોઢાડવાની માનસી પૂજા. ભગવાનને સરસ મજાના મહેલની અંદર સરસ મજાના શયનખંડમાં ભગવાનને આપણે પોઢાડીએ, સરસ મજાનું ઓઢવા આપીએ ઋતુ પ્રમાણે. એ સાંજની માનસી. જે મૂર્તિ આપણને ગમતી હોય ને ભાવતી હોય એ મૂર્તિની માનસી પૂજા. નિષ્કુળાનંદ સ્વામી કે જે હ મૂર્તિ જનને ભાવે તે હ નિજ ધામ પહોંચાવે. જે મૂર્તિ આપણને ભાવતી હોય ને એ મૂર્તિની માનસી પૂજા. ખ્યાલ આવ્યો બધાને? માનસી પૂજા આવી રીતે થાય. ભગવાન કંઈક સ્પીડમાં જમી લઈને કંઈક નિરાયતે જમે, જેવો ભગત. ઉપલેટામાં લાલા બાપાએ એક હરિભગતને માનસી પૂજા કરતા શીખવાડી, પણ ચડું કરતા શીખવાડવાનું બાપા ભૂલી ગયા. પેલો હરિભગત મહારાજને જમાડી દે પછી ચડું કરાવે નહીં. તો મહારાજે લાલા બાપાને દર્શન દઈને કીધું કે બાપા તમે ઓલાને માનસી પૂજા કરતા શીખવાડ્યું પણ જળું કરતા શીખવાડ્યું નથી. એ શીખવાડો મને હેઠા મોઢે રાખીને વહી જાય છે. ભગવાન માનસી પૂજામાં જમે છે, એમ કહેવાનો ભાવાર્થ એવો છે કે એ સેવાને ભગવાન સ્વીકારે છે. મૂર્તિને આગળ આપણે થાળ મૂકીએ ને કેટલાય મનતા ક્યાં ભગવાન જમે છે. મૂડીમાં એવું થયું, મૂડીના ઇતિહાસમાં લખાણું છે, ગુવારની શાકની સિઝન અને રોજ ગુવારનું શાક આવે. પેલા સેવા કરતા હતા પૂજારી, એને મહારાજને દર્શન દઈને મહારાજ એને કીધું કે મને પેટમાં દુખે છે, રોજ ગુવાર આવે છે. પેલા પૂજારી કે મહારાજે કે હું શું કરું કે મને કોઠારી દે હું કરી દઉં. બીજે દી કોઠારીને પેટમાં દુખવા માંડ્યો. પછી એને વાત કરી પૂજારી એને આવી રીતે આમ થયું તો કે હા મને પેટમાં દુખે છે કે. પછી ગુવાર બંધ થયો. જો હાવ પ્રત્યક્ષ સંપ્રદાય છે. દેવરામ સુતારના ઘરવાળા રોટલા બનાવતા હતા ને એક રોટલો સરસ મજાનો ફૂલો ને એમ સંકલ્પ કર્યો કે ઓહો આ રોટલો તો મહારાજ જમે એવો છે. ને મહારાજ માણકી ગોળી ઉપર ઠબક ઠબક કરતા એવા લાવો મારો રોટલો. પેલા દેવા મીંડા છેલ્લો રોટલો ગરમ કે આ નહીં જો ઓલો મારો છે. મહારાજ માટેના કોઠલા ઉપર બહીને રોટલો જમી ગયા. કોઠલો પ્રસાદીનો જ છે ગોંડલમાં. કેવું છે જો ખ્યાલ આવ્યો? તમારે આંખો વીંચીને થોડી જ વાર ભગવાનની સેવા કરી લેવાની તક છે. હજારો અને લાખો રૂપિયાનું ખર્ચ કરીને જે સેવા થઈ શકે એ સેવા ફક્ત 5 મિનિટ બેસીને કરવાથી થઈ જાય તો ભાઈ એ હું કામ ચૂકવું જોઈએ? પછી 5 વખત કરવી જોઈએ જરૂરી છે. કદાચ 5 વખત ન થાય તો કોઈ 3 વખત કરે, સવાર બપોર ને સાંજ. માનસી પૂજા કરીને પછી જમવું. 3 વખતે ન થઈ શકે તો સવારે તો સાંજે તો અવશ્ય કરવી. આજે
થોડી એક જ વાત એટલા માટે કરવી છે, બીજી કાંઈ નહીં. તમને નક્કી કરાવી દેવું છે કે માનસી પૂજા આપણે કરવી જોઈએ. પછી કોઈને એમ થાય આપણે ભગવાનને તો જમાડીએ, પણ સાધુને જમાડવા, હરિભક્તોને જમાડવા, તો એમાં છૂટી છે. મહારાજે વડતાલના 5મા વતનામૃતમાં નિત્યાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં વાત કરી છે. નિત્યાનંદ સ્વામીએ એવો પ્રશ્ન પૂછ્યો કે કનિષ્ઠ મુક્ત હોય, એને અનેક જન્મની કસર હોય, આને આ જન્મે કેમ ટળે? મહારાજ કે એમ ભગવાનની માનસી પૂજા કરે છે એમ જ મોટા સંતની પણ કરે. જેમ ભગવાનને અર્થે થાળ કરે, ખર્ચ કરે, એમ ભગવાન ઉત્તમ લક્ષણવાળા જે ભક્ત એમને પણ થાળ કરીને જમાડે. એમ ભગવાનને અતિ મોટા સત્પુરુષ તેની સરખી સેવા કરે તો 2 જન્મે 10 જન્મે 2 જન્મે 4 જન્મે 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મને વિશે જ થઈ જાય છે. એવું ભગવાનને, ભગવાનના ભક્તની સરખી સેવા કરવાનું ફળ છે. એમાં પણ મહારાજે પહેલી તો માનસી પૂજા બતાવી વડતાલના 5મા વચનામૃતમાં. જેમ ભગવાનને જમાડે એમ ભગવાનની પ્રસાદી વતે કરીને ભગવાન એ ભેળી એમની પણ માનસી પૂજા કરે. તમને ના સાચું લાગતું હોય તો વડતાલનું 5મું વાંચી લેજો, ખરે છે. સરખી સેવા કરવાનું ફળ એવડું મોટું છે. જ્યારે વિક્રમ સંવંત 2037માં એટલે કે 1981ની સાલમાં આપણે વંથલી ગુરુકુળમાં મહારાજનો દ્વિશતાબ્દી દીક્ષા મહોત્સવ ઉજવવાનો હતો. એના અગાઉ નિયમ લેવાયેલા. ત્યારે આપણા ગુરુદેવ જોગી સ્વામી એવું નિયમ લીધું કે અમે એવું નિયમ લઈએ છીએ કે આ બ્રહ્માંડ જેવડું મંદિર કરી એમાં આખી પૃથ્વીના સાધુ, બ્રહ્મચારી, પાડા, આચાર્ય અને હરિભક્તોને પધરાવીને બધાની માનસી પૂજા મારે કરવી. તમને એમ થોડીક વાર લાગતું છે ભાઈ મનથી કરવું તેમાં હું, પણ ભાઈ એ થોડુંક અઘરું પડે ભાઈ. નવા ગામમાં મકવાણા કુટુંબના બાપા દેવસી બાપા હતા. એના દીકરા માધા બાપા અને એના દીકરા માધા દેવસી ધીરુભાઈ કેશોદમાં છે હાલ હયાત. ત્રિકમભાઈ અલોપ થઈ ગયા. ધીરુભાઈ એક છે. એ દેવસી બાપાને એમાં થયું, સ્વામી એકવાર નવા ગામ ગયા, ચાતુર્માસના નિયમ લેવાતા હતા. એમાં દેવસી બાપા વાંથી આવ્યા. સ્વામી કે મને નિયમ દો ને. ખબર પડી. સ્વામી કે તમારે લેવું એ લ્યો ને. ના, એ કે સ્વામી તમે દો એ મારે રાખો. સ્વામી કે હું દવી પણ તમારાથી થાહે નહીં. સ્વામી કે તમે દો ને નિયમ ના થાય. તો સ્વામી કે નહીં થાય. તો સ્વામી ના ના તમે દો થાય. સ્વામી કે રોજ હાંજે મંદિરે આવો અને આ હરિભક્તો બધા બેઠા હોય, અહીંયા ધૂન કીર્તન કરતા હોય કે કથા વચાતી હોય, તમારે આ બધા હરિભક્તોને રોજ મનમાં 5 પ્રદક્ષિણા કરવી. બાપાને આંખો ખુલી ગઈ. આની કરવી, આ બધા નહીં. સ્વામી એવું કહેતો હતો ને તમારાથી નહીં પડે. કારણ કે ભગવાનના ભક્ત આપણા જેવા લાગે, પણ હવે આપણા જેવા નથી. હરિના જન તો બહુ મોટા છે. જગતડા કે છે રે ભગતડા ખોટા છે. એને કોઈ ખોટા મકેશો રે, પ્રભુને મન મોટા છે. એ મનથી કરવું અઘરું પડી જાય.
પણ બહુ અદ્ભુત ભગવાન સ્વામિનારાયણે બુદ્ધિ વાપરીને એક અપાર કરુણા કરીને પોતાના આશ્રિતો ઉપર અનેક જીવોના શ્રેયને માટે આ એક સરસ મજાની પ્રણાલિકાનું સ્થાપન સંપ્રદાયમાં કર્યું છે. એનો લાભ કોઈ ચૂકી જતા નહીં. આ કોઈ મારી તમારી સ્કીમ નથી, સ્વયં શ્રીજી મહારાજની છે, એની આજ્ઞા છે. મહારાજ કે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય પ્રત્યે ભગવાનના ભક્તે માનસિક પૂજા કરવી. મારા શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી છે, વચનામૃતમાં આજ્ઞા કરી છે. ભોગોને, આપણા ભોગોને દિવ્ય કરવા માટે ભગવાનને, ભગવાનના ભક્તને અર્પણ કરવા, એના જેવી કોઈ મોટી વાત નથી. શિક્ષાપત્રી આખીમાં તમે જુઓ ને, અમરીશ રાજાની વાત જ્યારે મહારાજે કરી, એના 7 શ્લોક મહારાજે શિક્ષાપત્રીમાં આત્મનિવેદીપણા વિશે મહારાજે 7 શ્લોક લખ્યા છે. બીજા કોઈ વિષય ઉપર 7 શ્લોક નથી લખ્યા. અમરીશ રાજાની જ્યાં વાત લખી છે કે અમરીશ રાજા એવા હતા કે રાજ્ય કરતા હતા તો પણ ભગવાનની સેવા પોતાની હાથે જ કરતા, અને પોતે જે કાંઈ વસ્તુ માત્ર હોય પરમાત્માને અર્પણ કર્યા સિવાય કાંઈ પણ વાપરતા નહીં. એટલે સમજાણું ના હવે ઉચ્ચાંગરી કરો, જે ના સમજાણું હોય ઉચ્ચાંગરી કરો. એટલે માનસી પૂજા વિષય ઉપર કોઈને પ્રશ્ન હોય તો બોલો, ના સમજાણું હોય તો બોલો, ના કરવું હોય એ બોલો. તમે ભલે ને ગમે એમ કહો, પણ અમે કાંઈ કરીએ એવા નથી. એવું હોય તો ઉચ્ચાંગરી કરો, તો ખબર તો પડે આપણને. આવડી તો ગયું ને બધાને માનસી પૂજા કેમ કરવી, ઉચ્ચાંગરી કરો છે. કેટલાને આવડી ગઈ? હવે તો બધા મહિના છે બીવા ઉચ્ચાંગરી કરવામાં. સ્વામીએ સાક્ષાત સવિતામાં વાત કરી. સ્વામી કે જે માનસી પૂજા કરે છે ને દિવસે દિવસે સત્સંગમાં વૃદ્ધિને પામતો જાય છે, અને જે નથી કરતો એ ઘટતો જાય છે. આમાં પછી બધા બજારનું કેટલાય ખાતા હોય ભાઈ, એ પછી નહીં હાલે માનસી પૂજામાં. એ ક્યાંક પેલા રેકડીએથી લઈ આવીને પરબારું નાટક કરી દેતા.